મિત્રો ચેનલ પર એક બહુ જબરદસ્ત ટોપિક સાથે આપણે મળ્યા છીએ અને એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર દાખલો જોવા મળશે જ. કેવો? ધારો કે નળ અને ટોકી, સમય અને કાર્ય જે ચેપ્ટર છે એને અનુલક્ષીને. અગાઉ આપણે સમય, અંતર અને ઝડપ ચેપ્ટરની અંદર લગભગ 3 વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. આશા રાખું છું એ વિડીયો આપણને પસંદ આવ્યા હશે અને નવા ટોપિક સાથે આપણે નવી શરૂઆત કરીએ. એબીસી નામની કોઈ 3 વ્યક્તિઓ છે અને એક કોઈ પ્રોપર કોઈ કામ છે. એ કામ કરવામાં એમને ક્રમશઃ 24/6/12 એટલે કે એ નામની વ્યક્તિને 24 દિવસ, બી નામની વ્યક્તિને 6 દિવસ, તો સી નામની વ્યક્તિને 12 દિવસનો સમય લાગે છે. માનીને ચાલીએ કે જો કદાચ એ 3 વ્યક્તિઓ સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગે? પ્રમાણ આપણે એ પ્રમાણે જોવાનું છે. તો પ્રથમ જોઈએ એ વ્યક્તિ કરેલું કામ ભાગ્યા લાગેલો સમય. એ વ્યક્તિ માટે એને કામ શું કર્યું? તો કોઈ એક કામ કર્યું અને 24 દિવસનો સમય લાગ્યો. એ પ્રમાણે વ્યક્તિ બી માટે એને એક કામ કર્યું અને એને 6 દિવસનો સમય લાગ્યો. વ્યક્તિ સી એને એક કામ કર્યું અને એને 12 દિવસનો સમય લાગ્યો. એ બી સી એટલે કે એ વત્તા બી વત્તા સી ત્રણેય સાથે મળીને કામ કરે તો એ જો 3 વ્યક્તિ એકી સાથે મળીને કામ કરે છે તો કેટલો સમય લાગશે એવો આપણો પ્રશ્ન છે. પ્રથમનું કામનું પ્રમાણ, બીજાનું, ત્રીજાનું આપણે જોઈએ તો શું લખી શકીએ? 1/24 વત્તા 1/6 વત્તા 1/12. જો આપણે એનો લસા લઈશું 6, 12, 24, લસા મળશે 24. લસા આપણને મળે છે 24. ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગે છે એ પ્રમાણેનો આપણો પ્રશ્ન છે. અહીંયા 1/24 વત્તા 1/6 વત્તા 1/12, લસા આપણે 24 લીધેલો છે. અંશની અંદર 24 લેવા આપણે એને 1 વડે ગુણીશું. અહીં આપણે 24 લેવા આપણે 4 વડે ગુણીશું અને 12 ની જગ્યાએ 24 કરવા 2 વડે ગુણીશું. જવાબ મળે છે 7/24. 7/24 જે આપણને મૂલ્ય મળે છે અને એ મૂલ્ય દર્શાવે છે કે આ કાર્ય કરવા માટે એમને કેટલો સમય લાગે છે નું પ્રમાણ આપણને આપેલું છે. અહીંયા એ જે પ્રમાણ છે એ પ્રમાણને મતલબ કે કરેલું કામનું પ્રમાણ છે 7 અને લાગેલો સમય છે 24. મતલબ કે 24/7, 7 તરી 21 અને આપણે એને 3, તો મૂલ્ય આપણને મળશે છેદની અંદર 24/7. કામ પ્રમાણ 7/24, મૂલ્ય મેળવીશું આપણે 24/7. 24 ને જો 7 વડે ભાગવામાં આવે તો આ પ્રકારનું આપણને મૂલ્ય મળશે 3.3 એટલે કે જો 3 વ્યક્તિ સાથે મળીને કામ કરશે તો એમને 3.3 દિવસ જેટલો સમય લાગશે. એના પછી એ અને બી સાથે મળીને કામ કરે તો કામ કરતા 10 દિવસ લાગે છે. એને કાર્ય કરતો 30 દિવસ સમય લાગે છે. તો બી ને કામ કરતો, તો ધારો કે બી ને x દિવસ જેટલો સમય
લાગે છે એ વત્તા બી માટે બંને સાથે મળીને કામ કરે છે માટે આપણે લખીશું 1 દશાંશ અને એનું પ્રમાણ એને 30 દિવસનો સમય લાગે છે એટલે આપણે લખીશું 1/30. જેમ અગાઉના દાખલામાં આપણે જોઈએ પ્રમાણે કે કુલ પ્રમાણ આ તરફ આપેલું છે 1 કે 2 પ્રમાણ આ પ્રમાણે આપણને આપેલું હોય તો આપણે બંનેના કામના પ્રમાણને એટલે કે 1/10 બરાબર a નું પ્રમાણ વત્તા b નું પ્રમાણ જે આપેલું છે તો 1/10 જો a માટેનું મૂલ્ય છે 1/30, b જો સમય આપણને આપેલો છે x દિવસ પરિણામે આપણે મૂકીશું 1/x. જો 1/30 બરાબરની સામે જશે તો એ ઓછા થશે પરિણામે 1/x બરાબર 1/10 ઓછા 1/30. લસા લઈએ આપણે તો 1/x બરાબર 30 આપણને લસા મળે છે 10 ને 3 વડે ગુણતા 30 થાય તો ઉપર 1 ને પણ તો 30 3 વડે ગુણીશું આપણે તો 30 અહીંયા 3 ઓછા 1 પરિણામે મૂલ્ય છે 1/x બરાબર 2/30. 1 2 વડે છેદ ઉડાડીએ તો મૂલ્ય મળે છે 1/15. 1/15 એક કામ અને 15 એટલે કે લાગતો સમય 15 દિવસ. તો બી નામની વ્યક્તિ જે છે એ બી નામની વ્યક્તિને એ કામ પૂરું કરવામાં નીચે દર્શાવેલું જે મૂલ્ય છે એ પ્રમાણે 15 દિવસનો સમય લાગે છે. સમયકારીમાં દાખલા નંબર 3 ની અંદર આપણે જોઈએ તો ભાગ 1 ના દાખલા નંબર 3 માં કે એક 3 વ્યક્તિઓ છે જેમાં પ્રથમ એ અને બી નામની વ્યક્તિ એક કામ કરે તો 12 દિવસનો સમય લાગે છે. એ જ પ્રમાણે બી અને સી નામની વ્યક્તિ ભેગી મળી કામ કરે તો 15 દિવસનો સમય લાગે છે. અને છેલ્લે એવું કહ્યું છે કે એ અને સી નામની વ્યક્તિ સાથે મળી કામ કરે તો 20 દિવસનો સમય લાગે છે. જો ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગે? મીન્સ કે જો અહીંયા વાત કરીએ કે a પ્લસ બી ના કાર્યની તો 1/12, એ જ પ્રમાણે બી વત્તા સી ના કાર્યની 1/15 અને સી વત્તા એ ના કાર્યની તો 1/20. અને જો ત્રણેયનો જો આપણે સરવાળો લઈશું તો તમામે તમામ 2 વખત હોવાથી આપણે 2 ને 12 લઈ લઈશું અને 3 ના પ્રમાણને a પ્લસ બી પ્લસ સી એ પ્રમાણે મૂકીશું અને 1/12, 1/15 અને 1/20. જો લસા આપણે લસા મળશે 60 તો 12 ને 60 કરવા માટે આપણે 5 વડે ગુણીશું તો ઉપર પણ 5 વડે, એ પ્રમાણે 15 ને 4 ઉપર પણ 4 વડે અને અહીંયા 3 વડે. પરિણામે એ પ્રમાણ આપણને મળ્યું છે 12/60. 12/60 મતલબ કે 12 × 60 1/55. 1/55 બે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારની અંદર. પરિણામે a પ્લસ બી પ્લસ સી જો ત્રણેય સાથે મળી કામ કરે તો મૂલ્ય થશે 1/10. પરિણામે 10 જે દિવસોનું મૂલ્ય દર્શાવે છે. જો ત્રણેય વ્યક્તિ સાથે મળી કામ કરે તો 10 દિવસનો સમય લાગશે. ફરી એકવાર સમજીએ. a પ્લસ બી નું પ્રમાણ 1/2 છે, બી વત્તા સી એ પ્રમાણે સી વત્તા એ ત્રણેયને આપણે સાથે સરવાળામાં લઈએ તો a 2 વખત, બી 2 વખત અને સી પણ 2 વખત હોવાથી બેને આપણે આગળ લખીશું પણ એનો સરવાળો જે લીધો છે એનો લસા લઈશું અને છેલ્લે 2 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં 1/10. નેક્સ્ટ અહીંયા એક કાર્ય એ 12 દિવસમાં, બી 15 દિવસમાં પૂર્ણ કરે છે, પરંતુ 5 દિવસ સુધી બંને સાથે મળીને કામ કરે છે. ત્યાર પછી બી નામની જે વ્યક્તિ છે એ કામ છોડી અને જતો રહે છે. તો 5 દિવસ બંનેનું કામ એને આપણે 5 વડે ગુણીશું. પ્રથમનું કામ પ્રમાણ છે 1/12 વત્તા બીજાનું કામ પ્રમાણ છે 1/15 કે એક કામ
એ પોતે 5 દિવસ માટે કરે છે, માટે આપણે એને 5 વડે ગુણ્યા છે. અહીંયા આપણને લસા મળે છે ફરીથી 60. 12 ને 5 વડે ગુણીશું, 15 ને એ પ્રમાણે 12 ગુણકમાં છે 5. જે બંને એમ કહેવાય કે 12 પંચા 60 દૂર કરે છે, ઉપર છે 9/12. પરિણામે જોઈએ તો 3/4 એવો આપણને જવાબ મળે છે. એવું કહી શકીએ કે એમણે 3/4 જેટલું કામ કરી લીધું છે એક કામમાંથી. તો બાકી કામ 1 ઓછા 3/4 લસા લઈ લઈએ 4 વડે ઉપર ગુણીશું. 1/4 ભાગનું કામ બાકી છે. 1/4 કામ બાકી છે એમ કહી શકાય કે એ નામની વ્યક્તિ એક કામ કરતો એને સમય જે લાગે છે અથવા એને લાગતો સમય કેટલો છે તો 12 દિવસનો. હવે કામ બાકી છે 1/4 ભાગનું, તો એને કેટલો સમય લાગે? કામ બાકી છે 1/4 ભાગ જેટલું. તો અહીંયા બીજું પદ અને ત્રીજું પદ ગુણકમાં આપણે લઈશું. ગુણાકાર મળે છે 12 ગુણ્યા 1/4. આપણે એને દૂર કરીએ તો 3 દિવસનો સમય લાગે છે. ફરીથી એકવાર જોઈએ તો 12 દિવસ 15 દિવસ અલગ અલગ વ્યક્તિને લાગે છે, 5 દિવસ સાથે મળીને કામ કરે છે. ત્યારે બી નામની વ્યક્તિ જતી રહી. આપણે શું કર્યું છે? 5 દિવસના કામનું પ્રમાણ લીધું છે, જે આપણને કામ મળ્યું 3/4 ભાગ, એટલે કે 4માંથી 3 ભાગનું કામ થઈ ગયું છે અને 1/4 ચોથા ભાગનું કામ બાકી છે. જો એ નામની વ્યક્તિ એક આખું કામ પૂરું કરવામાં 12 દિવસ લગાડે છે, પરિણામે 1/4 એટલે કે ચોથા ભાગનું કામ પૂર્ણ કરવામાં એને 3 દિવસનો સમય લાગે, એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. પણ આ પ્રમાણ સુધી પહોંચીએ તો આપણને આઈડિયા ક્લિયર થાય છે. સમય અને કાર્ય, નળ અને ટોંકી, ભાગ 2. પ્રથમ પ્રશ્ન છે કે એને 1/4 કામ કરતા 10 દિવસનો સમય લાગે છે, જ્યારે બી નામની જે વ્યક્તિ છે એને 1/3 કામ કરતા 20 દિવસનો સમય લાગે છે. પ્રથમ આ પ્રમાણના આધારે એને કુલ કેટલો દિવસનો સમય લાગશે એ શોધીશું, અને ત્યારબાદ કે બંને સાથે મળીને કામ કરે તો કેટલા સમયમાં પૂર્ણ કરી શકે. જોઈએ 1/4 કામ કરતો લાગતો સમય 10 દિવસ અને એક કામ પૂર્ણ કરતો લાગતો સમય કેટલો. તો અહીંયા બીજા અને ત્રીજા પદને આપણે ગુણાકારમાં લઈશું, એટલે 10 ગુણ્યામાં 1 અને ભાગ્યામાં લઈશું 1/4, પરંતુ ચતુર્થાંશમાં 4 ઉપર તરફ, એટલે કે 40 દિવસ. એ પ્રમાણે અન્ય વ્યક્તિ કે 1/3 કામ કરતો લાગતો સમય 20 દિવસ છે. 1/3 કામ કરતો લાગતો સમય 30 દિવસ. માટે એ વ્યક્તિ એક કામ જે છે એ પૂર્ણ કરવામાં કેટલો સમય લેશે? તો ઉપર પ્રમાણે જ જેમ 20 દિવસનો સમય છે, ઉપર પ્રમાણે જ કે 10 20 ગુણકની અંદર 1 લઈશું, ભાગ્યામાં 1/3 જશે, પરિણામે 20 ગુણ્યા 3 એટલે એ વ્યક્તિને 60 દિવસ લાગે છે. ફરીથી સમજીએ તો જો વ્યક્તિને 1/4 કામ કરતો 10 દિવસ લાગતા હોય તો એક કામ પૂર્ણ કરવામાં એને 40 દિવસનો સમય લાગે છે. 1/3 કામ કરતો એને જો 20 દિવસનો સમય લાગતો હોય તો એક કામ પૂર્ણ કરવામાં એને 60 દિવસનો સમય લાગે છે. અને આપણો પ્રશ્ન છે કે જો બંને સાથે મળી કામ કરે તો પ્રથમ એનું પ્રમાણ, એ માટે આપણે કહીએ તો 1/40 અને બી માટે કહીએ તો 1/60. બંને સાથે મળીને કામ કરે તો એટલે કે A પ્લસ બી 1/40 1/60. જો આપણને લસા મળશે 120. 40 ના સ્થાને આપણે લસા લીધો છે 120.
આપણે એને 3 વડે ગુણીશું તો અંશને પણ 3 વડે ગુણીશું. 60 ના સ્થાને આપણે લસા લીધો છે 120, એને આપણે 2 વડે ગુણીશું તો અંશને પણ 2 વડે ગુણીશું. પરિણામે મૂલ્ય મળે છે 5 ભાગ્યા 120, 24 5 120. એમ કહી શકાય એક કામ ભાગ્યા 24 દિવસ, એટલે કે એક કામ પૂર્ણ કરવામાં 24 દિવસનો સમય લાગે જો બંને સાથે મળીને કામ કરે. મિત્રો વારંવાર આ જ પ્રકારના દાખલાનું આપણે પુનરાવર્તન કર્યું છે આગળના ભાગની અંદર પણ, અને અહીંયા પણ. આશા રાખું કે આ રીતનો કોઈ પણ દાખલો હવે તમારાથી મિસ ન થાય. પ્રથમ એ નામની વ્યક્તિને 40 દિવસનો સમય લાગે છે, બી નામની વ્યક્તિને 60 દિવસનો સમય લાગે છે. બંનેનો સરવાળો લીધો છે, લસા કર્યો છે અને આપણે છેદ ઉડાડીએ છીએ. જવાબ મળે છે 1/24. એટલે કે બંને વ્યક્તિ સાથે મળી કામ કરે તો એ એક કામ પૂરું કરવામાં 24 દિવસનો સમય લાગે. અહીંયા અને અથવા બે શબ્દનો ઉપયોગ કર્યો છે. પ્રથમ તો 12 પુરુષ જો કામ કરે તો 66 દિવસ, અથવા તો એનું એ કામ 24 છોકરાઓ, પુરુષ કહેવાય કે નાના બાળકોની વાત કરી તો એ 24 દિવસમાં એ કામ પૂર્ણ કરે છે. અહીંયા બાકીનું એમ કહ્યું છે કે જો 15 પુરુષ અને 6 છોકરાઓ કામ કરે. આપણે કામ કરીએ, પુરુષ માટે સંજ્ઞા લઈએ એમ અને છોકરાઓ માટે સંજ્ઞા લઈએ બી. માનો કે 12 પુરુષ જે કામ કરી શકે છે એ પ્રમાણ છે 24 છોકરાઓ માટે. પરિણામે 12 ભાગાકારમાં જશે તો એક પુરુષ બરાબર 24/12 બોય. મતલબ કે એક પુરુષ 2 છોકરાના પ્રમાણમાં કામ કરે છે. એક પુરુષનું કામ 2 છોકરાના પ્રમાણનું છે. તો બીજો જે આપણને ઓપ્શન કહ્યો છે કે બંને સાથે મળીને કામ કરે છે તો એક કામ મતલબ કે 15 પુરુષ વત્તા 6 છોકરાઓ આપણે કહીશું બોયઝ. પણ અહીંયા આપણે એવું કહ્યું છે કે એક પુરુષ 2 છોકરા બરાબર કામ કરે છે. પરિણામે 15 પુરુષ એ 30 છોકરા બરાબર કામ કરે અને પ્લસ 6 છોકરા પ્રમાણે તો ટોટલ એ 36 છોકરા જેટલું કામ થશે. બંને સાથે મળીને કામ કરે છે તો 36 છોકરા જેટલું કામ થશે. અહીંયા બંને કન્ડિશનને આપણે પ્રથમ જે કામ છે એ 66 દિવસમાં પૂર્ણ થાય છે. મતલબ કે એ કામ કરનાર છોકરાઓની સંખ્યા ગણીએ તો 24, પુરુષ કહીએ તો 12. અહીંયા આપણે પ્રમાણ છોકરાઓનું લીધું છે. પરિણામે એવું કહી શકીએ કે B1 * D1 છોકરાઓની સંખ્યા ગુણ્યા દિવસોની સંખ્યા. અને એ જ પ્રમાણે બીજી કન્ડિશનમાં B2 * D2 મીન્સ કે દિવસોની સંખ્યા. પ્રથમ B1 ની અંદર તો B1 ની અંદર જો 24 છોકરા છે તો એ 66 દિવસમાં કામ પૂર્ણ કરે છે. પરિણામે 24 × 66. બીજા મૂલ્યની અંદર આપણે લીધું છે કે જો એ કામ 15 પુરુષ અને 6 છોકરા મળી કરે છે તો એક કામ 36 છોકરાઓ બરાબર થાય છે. માટે B2 ની જગ્યાએ આપણે મૂકીશું 36 અને કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય એ આપણે શોધવાનું છે. જોઈએ તો 36 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. તો 24 × 66/36 બરાબર D2. 12 × 2 એટલે 24, 12 × 3 એટલે 36 અને એ જ પ્રમાણે અહીંયા આપણે 22 * 66 3 વડે આપણે છેદ ઉડાડીશું તો 22 * 66 આપણને મૂલ્ય મળે છે. તો ઉપર ગુણકમાં શું વધ્યું છે 22 × 2 એટલે કે D2 44 દિવસ. 44 દિવસમાં એક કામ પૂર્ણ થાય છે. પ્રશ્ન એમ હતો કે જો એક કામ 12 પુરુષ કરે તો પણ 66 દિવસ લાગે છે, 24 છોકરાઓ કરે તો પણ 66 દિવસ લાગે છે. બીજાની અંદર બંને સાથે પ્રથમ થયેલું કામ 24 છોકરા 66 દિવસ. બીજા કામની અંદર આપણે એમ કીધું કે જો 15 પુરુષ હોય તો 30 છોકરા બરાબર હોય વત્તા 6 છોકરા બંને મળીને કામ કરે તો 36 છોકરાઓ જેટલું એક કામ થાય છે.
B1 D1 આપણે મૂક્યું છે છોકરાઓનું મૂલ્ય દિવસોની સંખ્યા, છોકરાઓનું મૂલ્ય દિવસોની સંખ્યા 24 ગુણ્યા 66 D2 તરીકે 36 into D2 36 ભાગાકારમાં જાય છે ત્યારે D2 નો જવાબ મળે છે 44, એટલે કે પુરુષ અને છોકરાઓ મળી એ કામ 44 દિવસમાં પૂર્ણ કરે છે. પુરુષ, સ્ત્રી અને છોકરાના કામ કરવાની ક્ષમતાનું અહીંયા પ્રમાણ આપેલું છે કે જેની અંદર એક પુરુષની ક્ષમતા સ્ત્રી કરતો બમણું કાર્ય કરવાની છે, સ્ત્રીની ક્ષમતા છોકરા કરતો બમણું કાર્ય કરવાની છે. અહીંયા આપણે સંજ્ઞાઓ લઈ લઈએ કે પુરુષ માટે આપણે સંજ્ઞા કહીશું M, સ્ત્રી માટે W અને છોકરા માટે B. મતલબ કે જો છોકરો એક ગણું કામ કરી શકતો હોય તો સ્ત્રી એનાથી પણ બમણું કામ કરી શકે છે, પુરુષ એનાથી પણ બમણું કામ કરી શકે. પુરુષનું કામ 4 છોકરા બરાબર છે. અહીંયા કુલ એ જે મળીને કામ થયું છે તો વ્યક્તિનું પ્રમાણ ગણીએ તો 4B, 2B અને 1B, એટલે કે 7 છોકરા બરાબર એ કાર્ય થયું છે. મતલબ કે 7 અહીંયા પુરુષ, સ્ત્રી અને છોકરો એમ કે 3 વ્યક્તિ ગણાવી હતી, પણ આપણે એમાં રૂપાંતરિત કર્યા છે કે એક કામ 7 છોકરા બરાબર થાય છે અને એક કામ પૂર્ણ કરવામાં 7 દિવસ લાગે છે. મતલબ કે 7 છોકરા દ્વારા થતું કામ 7 દિવસમાં, તો એક છોકરા દ્વારા એ કાર્ય કેટલા દિવસમાં થશે? ગુણકની અંદર આપણે લઈશું તો 7 ગુણ્યા 7 એટલે કે 49 દિવસનો સમય લાગે છે. જો એ કામ એક છોકરો મળીને કરે છે, 7 છોકરા મળી કોઈ કામ કરવામાં જો 7 દિવસનો સમય લગાવે છે તો એક છોકરા દ્વારા થતું કામ 7 ગુણકમાં 7 એટલે કે 49 દિવસ લાગે છે. અને એક સરળ રીતે આપણે સમજીએ કે જો 7 છોકરા મળી અને 7 દિવસમાં કામ કરતા હોય અને એ જ કામ એક જ છોકરાને કરવાનું થાય તો 7 ગણો સમય લાગે જ, પરિણામે 49 દિવસ. ત્યાર પછી થોડોક અલગ દાખલો એક આપેલો છે કે અત્યાર સુધી આપણે જે દાખલા જોયા એની અંદર એમ કહેવાય કે A અને B નામની વ્યક્તિ સાથે મળીને કામ કરે છે, અથવા તો B અને C નામની વ્યક્તિ અથવા ત્રણેય મળીને કામ કરે, એવા દાખલા હતા. અહીંયા 2 જ વ્યક્તિ છે પણ વારાફરતી કામ કરે છે એવું અહીંયા પ્રસ્તાવ કરેલું છે, જેની અંદર A નામની વ્યક્તિ, તો ધારો કે એક દિવસમાં A દ્વારા થયેલ કામ તો 1/9 A નામની વ્યક્તિ, એ જ પ્રમાણે B નામની વ્યક્તિનું કામ પ્રમાણ થશે 1/15 અને એક દિવસનું કાર્ય અહીંયા આનું પણ એક દિવસનું કાર્ય, કુલ 2 દિવસમાં, તો 2 દિવસમાં કાર્ય થશે 1/15 અને 1/9. પ્રમાણ આપણને મળે છે, લસા લઈશું 45, 15 તરી 45 અને 9 45, પરિણામે થશે 8/45. આ થયું 2 દિવસનું કામ. 2 દિવસનું એક નામની વ્યક્તિએ પ્રથમ દિવસે કામ કર્યું, B નામની વ્યક્તિએ બીજા દિવસે કામ કર્યું, 2 દિવસમાં આટલું કામ થયું. આપણે હવે 10 દિવસનું એમનું કાર્ય જોઈએ તો 2 દિવસમાં કાર્ય થાય છે, 10 દિવસમાં એનાથી 5 ગણું કામ થાય તો 5 ગુણકની અંદર 8/45, તો 9 × 5 = 8/9 એવું આપણને મૂલ્ય મળે છે. 10 દિવસમાં 9 માંથી 8 ભાગનું કામ થશે. બીજું કે ક્રમશઃ કામ કરવાની વાત છે તો પ્રથમ A નામની વ્યક્તિ કામ કરશે, ત્યાર પછી B નામની, A નામની, B નામની, A નામની, એ પ્રમાણે 10મા દિવસે B નામની વ્યક્તિએ કામ પૂર્ણ કર્યું. હવે A નામની વ્યક્તિએ કાર્ય પૂર્ણ કરવાનું થાય તો 11મા દિવસે અથવા બાકી કામ એટલે કે એક કામ મોથી 8/9 ભાગનું કામ બાદ કરીએ, લસા મળે છે 9, 9 - 8 એટલે કે 1/9. 1/9 એક દિવસમાં 1/9 ભાગ અને 1/9 ભાગનું કામ કરવું હોય તો 1/9 ભાગનું કામ A નામની વ્યક્તિ એક દિવસમાં કરી શકે. ફરીથી સમજીએ, એક કામ કરવામાં 9 દિવસનો સમય લાગતો હોય તો એમાંથી 9મા ભાગનું કામ કરવામાં એને એક જ દિવસ સમય લાગે, એટલે કે કુલ દિવસોની સંખ્યા જોઈએ
તો પ્રથમ અહીંયા 10 દિવસમાં કામ થયું છે, એ 10 દિવસ અને છેલ્લું કામ કરવા એટલે કે 1/9 ભાગનું કામ કરવામાં 1 દિવસ લાગે. કુલ 11 દિવસના સમયમાં બંને સાથે મળીને નહીં, પણ એવું કહ્યું છે કે ક્રમશઃ વારાફરતી એ અને બી નામની વ્યક્તિ જો આ કાર્ય કરે છે તો એમને કુલ 11 દિવસનો સમય લાગે છે. મિત્રો ત્રીજા ભાગમાં અને ખાસ કરીને પ્રથમ અને બીજા ભાગની અંદર સમય અને કાર્ય અનુલક્ષી આપણે દાખલાઓ જોયા છે. ટાઇટલની અંદર એક શબ્દ છે નળ અને ટોંકી. કાર્ય અને સમયને લગતી જ બાબત છે, પણ અહીંયા નળ ટોંકી લગતા દાખલાઓ ઘણીવાર પૂછાતા હોય છે. તે શબ્દ પ્રયોગ સાથે આપણે દાખલાઓ જોઈએ. જેમ એમ કહ્યું છે કે એક ટોંકીમાં 3 નળ છે, જેમાંથી એ નળ વડે એ ટોંકી 60 મિનિટમાં ભરાય છે. બી નામની નળ વડે એ ટોંકી 75 મિનિટમાં ભરાય છે. ધારો કે 3 નળ ખુલ્લા છે, એમાં સી નામનો જે નળ છે એમાંથી ટોંકી ખાલી થઈ રહી છે, પરંતુ 50 મિનિટ બાદ એ ટોંકી ભરાઈ જાય છે. પ્રશ્ન એ છે કે કદાચ આપણે સી જે નળ છે માત્ર સી નળ વડે જ જો ટોંકીને ભરવાનો પ્રયત્ન કરતા હોઈએ તો કેટલા સમયમાં ટોંકી ભરાઈ જાય. અહીંયા જે આપણને મૂલ્ય કે કિંમત સમજાવી છે કે 50 મિનિટ 3 એ ઘટના ચાલુ છે, એ નળ વડે કાર્ય, માનો કે એ નળ વડે કાર્ય, તો આપણે લઈએ 1/60. એ પ્રમાણે બી વડે લઈએ તો કાર્ય મળે છે 1/75. જો સી ની વાત કરીએ તો આપણને એનું મૂલ્ય ખબર નથી, તો 1 આપણે x લઈશું. જો ક્રમશઃ ભરવાની વાત હોય તો 3 દ્વારા થતા કાર્યનો સરવાળો થશે. એ માટે 1/60 બી નળ વડે 1/75. સી નળનું જે આપણને કાર્ય પ્રમાણ આપેલું નથી એટલે 1/x લઈશું. હવે એમ કહ્યું કે આટલા સમયની અંદર 3 મળી અને ભરાઈ જાય છે, તો આપણે પ્રમાણનો સરવાળો કરીએ. પણ એમ કહ્યું છે કે એ અને બી નામના નળ વડે ટોંકી ભરાય છે, અને જ્યારે સી નળ ચાલુ છે પરંતુ તેના લીધે ટોંકી ખાલી થઈ રહી છે. તો 1/60 પ્લસ 1/75 આના કારણે કાર્ય થઈ રહ્યું છે, અને સી નળ વડે કાર્ય ઓછું થઈ રહ્યું છે, એટલે કે મોંથી પાણી ઓછું થઈ રહ્યું છે, પરંતુ એ કાર્ય થાય છે 50 મિનિટમાં, એટલે 1/50. માટે 1/60 વત્તા 1/75 આ મૂલ્ય વત્તા છે, બરાબરની આ બાજુ લઈશું તો ઓછા 1/50 બરાબર 1/x. આ પ્રમાણે x જે સી નો કાર્ય કરવાનો દર છે એ આપણને x તરીકે મળવાનો છે. તો અહીંયા જોઈએ લસા આપણને મળશે 300 બરાબર 1/x. 60 ની જગ્યાએ 300 લાવ આપણે 5 વડે ગુણીએ છીએ, માટે 5. અહીંયા 4 વડે તો ઉપર 4 ઓછા 1/50 એટલે કે 300 લાવવા 6 વડે ગુણીશું તો ઉપર પણ 6 વડે. જો 5 વત્તા 4 એટલે 9 અને 9 માંથી 6 બાદ થાય એટલે 3, એટલે 3/300 બરાબર 1/x. જો અહીંયા છેદ ઉડે છે, વધે છે 100, એટલે કે 1/100 ઇઝ ઇક્વલ ટુ x. મતલબ કે સી નો કાર્ય કરવાનો દર એ 100 મિનિટ નો છે. મતલબ કે જો પ્રશ્ન આપણો છે કે જો સી નળ દ્વારા ટોંકી ભરવાની વાત છે તો એ ટોંકી સી નળ દ્વારા 100 મિનિટમાં ભરી શકાય છે. ફરીથી એકવાર આપણે મૂલ્યો કયા પ્રમાણે અને કેમ મૂક્યા છે એ જોઈએ કે ટોંકી ભરાતો 1/50 એટલે કે 50 મિનિટનો સમય લાગે છે.
એ દ્વારા 60 મિનિટમાં એ કામ થાય છે, બી દ્વારા 75 મિનિટમાં થાય છે, સી નામનો નળ એ ખાલી કરી રહ્યો છે. છતાં પણ એ કામ 50 મિનિટમાં પૂર્ણ થાય છે. તો બંનેનો સરવાળો લીધો છે, જેના વડે ખાલી થયું છે અને આપણે બાદબાકી તરીકે મૂક્યું છે. તો 1/x પ્રમાણ મળે છે 1/100, એટલે કે x પ્રમાણ છે 100 મિનિટનું. એટલે સી નામના નળ જો ખુલ્લો મૂકવામાં આવે તો 100 મિનિટમાં એ ટાંકી ભરાઈ શકે છે. અહીંયા એ, બી અને સી નળ વડે એક ટાંકી 6 કલાકમાં ભરી શકાય છે. 2 કલાક બાદ સી નામનો નળ બંધ કરવામાં આવે છે અને બાકી રહેલ ટાંકી એ અને બી દ્વારા 2 કલાકમાં થયેલ કાર્ય, 2 કલાકમાં થયેલું કાર્ય જે આપણને મળશે 1/6 આ કાર્યનું પ્રમાણ છે. કારણ કે ત્રણેય સાથે કામ કરે તો એ ટોંકીનું કામ જે છે અથવા તો એ ટોંકી ભરાવાનું કામ એ 6 કલાકમાં પૂર્ણ થાય છે. અહીં આપણે છેદ દૂર કરીએ તો 1/3 2 કલાક બાદ એ કામ અટકી ગયું છે, અથવા એમ કહી શકાય કે સી નળ દ્વારા એ કામ થતું નથી. હવે એમ કીધું કે બાકીનું કામ, તો બાકી વધેલ કામ જે છે 1 - 1/3, પરિણામે મૂલ્ય મળે છે 2/3. મૂલ્ય મળે છે 2/3 બાકી વધેલ કામ. પ્રશ્ન એવો છે કે અહીંયા એ અને બી નળ દ્વારા જે બાકી ટાંકી હતી ભરવામાં 8 કલાકનો સમય લાગે. તો એ અને બી નળ જ માત્ર ખુલ્લા રાખવામાં આવે તો સમગ્ર ટાંકી ભરવામાં કેટલો સમય લાગે? અહીંયા પહેલા આપણે લખ્યું છે કે 2 કલાકમાં કેટલું કામ થયું, તો 1/3 પ્રમાણનું. બાકી કામ વધ્યું છે 2/3 પ્રમાણનું. તો એ બાકી કામ કરવામાં 8 કલાકનો સમય લાગ્યો છે. 2/3 કામમાં લાગતો સમય 8 માટે એક કામમાં લાગતો સમય કેટલો? બીજું પદ ત્રીજું પદ ગુણાકારમાં લઈશું. 8 × 1 અને પ્રથમ પદને આપણે ભાગ્યામાં મૂકીશું, એટલે 2 પણ ગુણકમાં આવશે 3. 2/3 ના 3 ગુણકમાં રહેશે. પરિણામે 4 × 2 = 8 ને 4 × 3 = 12 કલાક. 12 કલાક, અને એ પણ કોના દ્વારા? એ અને બી નળ દ્વારા. પ્રશ્નને ફરીથી સમજીએ તો 3 નળ વડે કામ 6 કલાકમાં પૂર્ણ થતું હતું. 2 કલાક બાદ સી નામનો નળ બંધ કર્યો છે, છતો પણ તેના 8 કલાક પછી એમ કે ટાંકી ભરાઈ ગઈ છે. હવે એમ કહેવામાં આવે છે કે જો કદાચ એ અને બી નામનો નળ, તો પ્રથમ 2 કલાકમાં થયેલું કામ એમનો કાર્યનો દર હતો 1/6, 2 વડે ગુણીશું, આપણે ગુણોત્તર મળે છે 1/3. 1/3 ભાગનું કામ 2 કલાકમાં પૂર્ણ થયું છે. બાકી વધ્યું કામ 1 - 1/3 2/3, એટલે 2/3 નું કામ થવામાં 8 કલાકનો સમય લાગ્યો છે. તો સંપૂર્ણ એક કામ પૂર્ણ થવામાં એમ કહેવાય કે 12 કલાકનો સમય લાગે છે. પ્રમાણની અંદર નળ ટાંકી સમય સાથેનો જે આ દાખલો છે છેલ્લે, કે એ નળ ટાંકીને 4 કલાકમાં, બી નળ ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. બંને નળ વારા ફરતી, ધારો કે 2 કલાકમાં થયેલું કામ એનું પ્રમાણ 1/4, બીનું પ્રમાણ 1/6, લસા બને છે 12, 3 + 2 એટલે કે 5/12. લસા લઈ અંશને 3 અને 2 વડે આપણે ગુણ્યા છે. આ 2 કલાકનું કામ થયું છે. હવે જો વાત કરીએ તો આપણે વારાફરતી નળ, તો પ્રથમ કલાકે એ નળ, બીજા કલાકે બી નળ, ત્રીજા કલાકે એ નળ, બી નળ, એમ 5મા કલાકે એ નળ દ્વારા કામ થશે. તો પ્રથમ આપણે 4 કલાકનું કાર્ય જોઈ લઈએ. તો 4 કલાકમાં થયેલ કામ બરાબર 2 કલાક કરતા બમણા.
2 કલાક કરતો એ કામ આપણું બમણું થશે, એટલે કે 5/6 ભાગ. 5/6 ભાગનું આ કાર્ય થયું છે. બાકી વધેલ કાર્ય બરાબર 1 ઓછા 5/6 મૂલ્ય મળે છે 1/6. મૂલ્ય મળે છે 1/6. 4 કલાક સુધીનું તો કાર્ય આપણને દર્શાવ્યું તો 4 કલાક તો લાગી જ ગયા છે. 6 ભાગના કામમાંથી 5 ભાગનું કામ થઈ ગયું છે એવું માનીને ચાલીએ. તો અહીંયા એ નળ દ્વારા એનું પ્રમાણ છે 4, 1/6 આપણે ગુણીશું તો આપણને મૂલ્ય મળશે 2/3. મૂલ્ય મળે છે 2/3 કલાકમાં. એક સમય આપણને આપેલો છે 2/3 ભાગનો કલાક. સૌ પ્રથમ આપણું કામ 4 કલાકનું થયું છે અને છેલ્લે 2/3 એટલે કે કુલ સમય લાગુ પડે છે 4 વત્તા 2/3. પ્રમાણને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ 4.2/3 પ્રમાણ આપણે લખી શકીએ છીએ. એટલે કે વારાફરતી જો ખોલવામાં આવે, બંને નળને જો વારાફરતી ખોલવામાં આવે તો 4.2/3 કલાકની અંદર એ કાર્ય પૂર્ણ થાય છે. ફરીથી પ્રશ્નને સમજીએ. એ નળનો કાર્યદર 1/4, બી નો 1/6, લસા લઈશું તો આપણને મળે છે 5/12. 2 કલાકમાં થયેલું કામ 2 વડે ગુણીશું તો 4 કલાકમાં થયેલું કામ. 4 કલાકમાં 5/6 ભાગનું કામ થયું છે. બાકી કામ છે 1/6 જે છેલ્લે 5મા કલાકે એ નળ દ્વારા થાય છે. એના પ્રમાણ વડે ગુણીએ મૂલ્ય મળે છે 2/3 કલાકનો સમય. પ્રથમ સમય 4 કલાક અને ત્યાર પછી 2 કલાક ઉમેરીશું તો 4.2/3 એવો આપણને જવાબ મળે છે. મિત્રો તો અહીંયા આપણે નળ તોકી સમય કાર્યના ભાગને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને મેથ્સના કે રીઝનિંગના અન્ય ટોપિક સાથે ફરીથી મળીશું.